जय माताजी मित्रों, हूँ सिंगर रमेश ठाकुर। मित्रों, आज अमारे मगफळीનું બીજું પોણી ચાલુ છે અને પણ ખાતર ફલટી અને જેવી આ ખાતર અમે ડબેથી મિત્રો ગાળી અને મગફળીમાં અમે મગફળીની અંદર મગફળી પાવા છે એટલે મિત્રો આ કુંડી માથે આવો ડબ્બો અમે મૂકેલો છે। એટલે મિત્રો ખાતર હવે આવી તાલમાં અમારે ગાળવાનું બરાબર છે। અને હવે શું કહે મિત્રો, મગફળી મોટી થઈ ગઈ કે એટલે પછી પૂંછે અથવા તે પોદડા પણ મિત્રો બાળે। એટલે આજ મિત્રો બીજું આ મગફળીને પોણી પાવાનું આજ ચાલુ કર્યું છે અને મિત્રો મગફળી આવી છે। એટલે મારા ખેડૂત મિત્રને ખૂબ અભિનંદન કે મિત્રો આજે મગફળી જે અમારા માણીપુરા ગામના ફોર્મ હાઉસ ઉપર મગફળી સરસ રીતે વાયેલી છે મિત્રો, 3 વીઘા જેવી છે। અને મિત્રો ટાળીઓ પણ ભરાવનો હતો એટલે મિત્રો આ બગલા સામે બેઠા ને એ બગલા પણ આખો દિવસ પણ ટાળીઓ તોડી નાખે છે। એટલે મિત્રો આ મિત્રો અમારું પશુપાલન છે, અમારી ભેંસો બેસેલી છે। અને મિત્રો આજે મગફળી તો સરસ છે મિત્રો। હવે એ 2 વખત તો મિત્રો અમે નેજીલી હતી પણ ખાતર ને બધું કમ્પ્લીટ ટાટમીટ સરસ રીતે કરી છે। અને મિત્રો મગફળી હવે બિહાર માથે આવી ગઈ છે એટલે મિત્રો આપણે હવે મગફળીનો એક ડોકો આપણે કાઢી અને તપાસ કરવા મિત્રો આવી મગફળી બેઠી છે હાલમાં। તો જો આ એક ડોકો આપણે ઉખાડ્યો એટલે મિત્રો આટલી મગફળી બેઠેલી છે। એટલે સરસ સરસ મા જગદંબા ખૂબ સુખી રાખે અને મિત્રો માતાજીને આપણે હવે કૃપા કરે કે મગફળીની અંદર તો સરસ રીતે આપણે ભાવ આવે અને ખરેખર ખેડૂત મિત્રને તો મગફળી જેને મિત્રો વાયેલી છે એ સરસ જ મગફળી છે, જેને સેવા સાકરી કરી છે, નેદવામાં ધ્યાન રાખ્યું છે, ખાતર બીજવારો અથવા પાણી વ્યવસ્થિત ખેડૂત મિત્રએ પાઈ છે, એને તો મગફળી મિત્રો સરસ છે। અને મિત્રો અમે બીજી વાર અમે નેજેલો હતો તો એક વખત ખરપેલો હતો પણ ત્યાં મિત્રો આ ખોડ પણ થઈ ગયું છે। એટલે ખૂબ ખૂબ આભાર। અને મિત્રો મેઘરાજાની તો તૈયારી હતી અને અંબાલાલ કાકા તો આગાહી પણ મિત્રો આપેલી હતી। એટલે મિત્રો અંબાલાલ કાકા તો અવારનવાર આગાહી આપતા હતા અને પણ મિત્રો ધુજારી પણ આવતી। એટલે હવે અમે મેની રાહ જોઈ આવવાના અમે ખેતરમાં અમારા ઈશ્વર કાકે મોટર ચાલુ કરી નાખી છે તો અમારે હવે પાવાનું પણ ચાલુ થઈ ગયું છે મિત્રો। એટલે જે ખેડૂત મિત્રને હવે મેની રાહ ગતું લગારે જોવાની નહીં, જેમ કે મિત્રો અમે પણ પાવા જ પણ ટૂંચ્યા છે। એટલે જે મિત્રને ખેડૂત મિત્રને ફુવારા હોય કે અથવા પાવડે હોય તો જે ખેડૂત મિત્ર હવે હાલ કાર્યક્રમની અંદર મિત્રો બોર ચાલુ કરી અને પાવાનું પણ ચાલુ કરજો। એટલે મિત્રો ખૂબ ખૂબ આભાર। અને મિત્રો ડીસા તાલુકાનું માણીપુરા મારું ગામ, રમેશ ઠાકોર મારું નામ। અને મિત્રો તમારા આશીર્વાદથી આ ખેડૂત મિત્રને આજે વળી મગફળી પાતો હતો એટલે આજે મને એવો આનંદ પણ આવી ગયો કે મગફળીનું થોડા ઘણું શૂટિંગ લઈ અને મારા ખેડૂત મિત્ર સાથે પહોંચાડો અથવા શેર કરો। અને મિત્રો હું સિંગર રમેશ ઠાકોર છું, મારી ચેનલ સિંગર રમેશ ઠાકોર લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્ર ભૂલતા નહીં।
જેમ કે ખેડૂત મિત્રના ફોન આવે છે એટલે હું પણ એમના ખેતરે શૂટિંગ લેવા જઉં છું. અમને સાબિયાણા ગામની અંદર હું જોતો હતો, ત્યાં પારજીજી ઠાકોર ફોર્મ હાઉસ ઉપર ત્યાં જો હતો. એને ઓર્ગેનિક ખેતી પ્રમાણમાં તો મિત્રો રેગણા દખણી વાયેલા હતા અને કલ્ટીના ગાળામાં વાયેલા હતા અને સીધા પાળા બનાવેલા હતા. જ્યારે આપણે સકરટેટીના આપણા મિત્રો પાળા બનાવવા છે ને એમ રેગણાના એટલે હાઈફાઈ રેગણા હતા અને 15-13 ભેડા પણ સરસ છે. અમને ક્વોલિટી સારી હતી એટલે હમણાં ત્યાં શૂટિંગ એમનું ઉતાર્યું હતું. અને બીજા નંબરમાં વાસણા જે હતો વૈભવ ઠાકોર વાસણા ફોર્મ હાઉસ ઉપર ગયો હતો. એમને ઓર્ગેનિક પ્રમાણમાં મગફળીની ખેતી સરસ રીતે કરી હતી. કેવી તાલમાં કે મિત્રો આપણે પેંડીથી મગફળી પહેર્યા તો એમને તો સકરટેટીના પાળા હતા. એ પાળાની અંદર સોંપેલી હતી અને મેણીએ ઉખાડી અને સોંપેલી હતી. એટલે ઓર્ગેનિક ખેતી પ્રમાણમાં એમની તો ટેકનોલોજી પ્રમાણમાં તો સરસ મગફળી હતી અને સારી પ્રગતિ એમને કરી. માતાજી મારા ખેડૂત મિત્રને ખૂબ ખૂબ પ્રગતિ કરે અને ખેડૂત મારા મિત્રને ખૂબ ભાવ આવે મગફળીનો. એમને માતાજી ખૂબ સુખી રાખે. અને મિત્રો ખૂબ ખૂબ આભાર. અને ઇન્સ્ટાગ્રામ આઈડી છે રમેશ ઠાકોર 1514. એટલે ખૂબ મને સપોર્ટ કરજો મિત્રો. હું ગરીબ પરિસ્થિતિમાં તો પણ હું પણ આવું છું અને મિત્રો તમારા સપોર્ટથી હું તમારો આશીર્વાદ અને તમારો નાનો ભાઈ સમજી અને મિત્રો ખૂબ સપોર્ટ મને કરજો. અને અવારનવારના મનોરંજનના વિડીયા અને ખરડોસન 64 સોંગ પણ રિલે થઈ ગયું છે યુટ્યુબની અંદર. અને ખૂબ સાથ સહકાર અને ખૂબ સપોર્ટ મિત્રો મને આપે છે. એટલે ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય હિન્દ, જય ભારત માતા કી જય હો.